નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લામાં વરસાદની જોરદાર હેલી જોવા મળી રહી છે. જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ શહેર અને તેની આસપાસના ગામોમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો, પરંતુ આ વરસાદે વલસાડમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. વલસાડના ચિફવાડ અંડરપાસમાં પાણી ભરાવાને કારણે 40 ગામનો સંપર્ક પ્રભાવિત થયો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. સૌથી કફોડી હાલત શાળાએ જતા માસૂમ બાળકોની થઈ, જેઓ પાણી ભરાવાના કારણે અટવાઈ ગયા. ચિફવાડ અંડરપાસ બંધ થઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને હવે ફરજિયાતપણે 10 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો ખાવો પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં ચિફવાડ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા થાય છે અને લોકો ખૂબ પરેશાન થાય છે. સ્થાનિકોએ આ મામલે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાંય આ નિંદ્રાધીન તંત્ર આજ દિન સુધી જાગ્યું નથી ને કોઈ નક્કર પગલાં ભર્યા નથી. દર વર્ષની આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.